નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પડતર જથ્થા નફા વિશ્લેષણ કે નિર્ણય ઘડતર અથવા સમતુલ બિંદુ, એનો દાખલા નંબર 63. એક પેઢી વસ્તુ X નું ઉત્પાદન કરે છે જેની એકમ દીઠ વેચાણ કિંમત ₹10 એટલે S બરાબર 10. પેઢીની કાર્યશક્તિ વસ્તુના 10,000 એકમો તૈયાર કરવાની છે. એટલે કંપની 100% એ કામ કરે તો 10,000 એકમો બનાવે. એની કાર્યશક્તિ 10,000 એકમોની. એકમ દીઠ 2.50 લેખે ચલિત ખર્ચ થાય છે એટલે V બરાબર 2.50. કાર્યશક્તિના 50% ઉપયોગ માટે અંદાજિત વાર્ષિક 30,000 નું સ્થાયી ખર્ચ થાય છે. જોજો 50% શક્તિએ કામ કરે તો 30,000 સ્થિર ખર્ચ, અને તેથી વધુ કાર્યશક્તિના ઉપયોગ માટે એટલે 80% થી ઓછા એટલે 50% થી 80% એ કામ કરે તો 36,000 લેખે, અને ત્યારબાદ 80% લેખે કે તેથી વધુ કાર્યશક્તિના ઉપયોગ માટે 42,000 સ્થાયી ખર્ચ થશે. એટલે સ્થિર ખર્ચ 50% સુધી 30,000, 50 થી 80 સુધી 36,000 અને 80 થી 100% સુધી 42,000. સમતુલ બિંદુ શોધો F ના છેદમાં S - V. કાર્યશક્તિના 70%, 80% અને 90% ઉપયોગ માટે થનાર પેઢીના કાર્યકારી નફાની રકમ શોધો. કંપનીની 100% શક્તિએ 10,000 એકમો બનાવવાની કેપેસિટી છે, તો 70% એ કેટલી એટલે 7,000 થાય, 80% એ કેટલી એટલે 8,000 થાય, 90% એ 9,000 થાય. ટૂંકમાં 7,000, 8,000 અને 9,000 એકમો એ નફો શોધવાનો છે. પેઢી કાર્યશક્તિની કઈ કક્ષાએ 18,000 કાર્યકારી નફો મેળવશે? આ મુદ્દો મહત્વનો. 18,000 નફાએ વેચાણ શોધવાનું અને ટકાવારીમાં શોધવાનું. પેઢી ફક્ત 6,000 એકમો વેચે તો સલામતીનો ગાળો શોધો. એટલે 6,000 એકમો એ સલામતીનો ગાળો. પેઢીના સંચાલકોને સલાહ મળેલ છે કે વેચાણ કિંમત ઘટાડીને એકમ દીઠ ₹9 રાખવામાં આવે. વેચાણ કિંમત 10 છે, એની જગ્યાએ રાખવાની 9. તો તેનું વેચાણ 7,000 એકમોથી વધીને 7,500 થઈ શકે. એટલે હાલમાં 7,000 એકમો એ વેચાણ કરતા હોય અને ₹10 વેચાણ કિંમત હોય, એની જગ્યાએ ₹9 વેચાણ કિંમત રાખે તો 7,500 એકમો થઈ જાય. તો વેચાણ કિંમતમાં આવેલ ઘટાડો યોગ્ય ગણે. શા માટે? ટૂંકમાં 7,500 એકમો અને ₹9 વેચાણ કિંમતે નફો શોધવાનો છે. અને પેઢીના સંચાલકોને એવી સલાહ પણ મળી છે કે જાહેરાત માટે 5,000 ખર્ચવામાં આવે. એટલે જાહેરાત ખર્ચ 5,000 કરે તો સ્થિર ખર્ચમાં 5,000 નો વધારો થાય. તો હાલની વેચાણ કિંમતે પેઢીનું વેચાણ 7,500 એકમોનું થઈ શકે. હાલની વેચાણ કિંમત એટલે ₹10 વેચાણ કિંમતે 7,500 એકમો વેચી શકે. વેચાણ કિંમત ₹9 રાખવી અથવા જાહેરાત ખાતે 5,000 ખર્ચવા. એટલે ઈ અને ફ આ બે વિકલ્પમાંથી કયા વિકલ્પથી વધુ નફો થઈ શકે? શા માટે? આટલી ગણતરી કુલ કરવાની છે. સૌપ્રથમ આપણે એવું લખીએ કે એકમ દીઠ વેચાણ કિંમત S બરાબર 10, V બરાબર 2.5, 100% શક્તિએ ઉત્પાદન 10,000. આવી માહિતી આપે છે. પછી 50% સુધી સ્થિર ખર્ચા 30,000. 50% ઉત્પાદન શક્તિ સુધીના સ્થિર ખર્ચા 30,000. 50 થી વધુ અને 80 સુધીના સ્થિર ખર્ચા 36,000 અને 80% કે તેથી વધુ એટલે 80% હોય તો 42,000 એમ વધુના સ્થિર ખર્ચા 42,000. આવી રીતના. હવે પહેલી વાત છે સમતુલ બિંદુ શોધો. સમતુલ બિંદુનું સૂત્ર મૂકવાનું. BEP બરાબર F ના છેદમાં S - V. જો સ્થિર ખર્ચ અહીંયા ત્રણ પ્રકારના છે, 30,000, 36,000, 42,000.
ખરેખર આ 30,000 ને જ મૂળ સ્થિર ખર્ચ કહેવાય. વધારો થાય તો એને સ્થિર ખર્ચ ન કહેવાય. સ્થિર એટલે જે ગમે તે સપાટીએ સ્થિર રહે એને સ્થિર ખર્ચ કહેવાય. આ વધારો થાય છે એટલે અર્ધચલિત પ્રકારના સ્થિર ખર્ચા હોય એટલે ધ્યાનમાં લેવાના નહીં. પણ જે આ મૂળ સ્થિર ખર્ચ 30,000 છે એના આધારે જે આવે 10 - 2.5 એટલે 30,000 ના છેદમાં 7.5 એટલે જે એકમો આવે એ સમતુલ બિંદુ 4,000 એકમો આવશે. આ થઈ ગયો 1 નંબરનો જવાબ. એટલે અહીંયા અ કીધું છે તો આપણે પણ અ લખીએ. હવે છે બ 70% 80% 90% શક્તિએ નફો. 70% 80% અને 90% શક્તિએ નફો. તો 100% શક્તિએ 10,000 એકમો બને છે અને 100% શક્તિએ ઉત્પાદન 10,000 એકમો. તો 70% એ કેટલું? એટલે 7,000 એકમો થાય. 7,000 એકમો એ નફો શોધવાનો છે. તો વેચાણનું સૂત્ર મૂકવાનું કે વેચાણ બરાબર F + P છેદમાં S - V. વેચાણ આ બાજુ 7,000 એકમો લેવાના. બીજું યાદ રાખો 7,000 એટલે 70% અને 70% એટલે આ 50 થી 80 વચ્ચેના 36,000 સ્થિર ખર્ચ આવે. આ દાખલામાં મહત્વની વસ્તુ જ આ છે કે સ્થિર ખર્ચ ક્યારે કયો લેવો. એટલે અહીંયા 50 થી 70 ની વચ્ચે 50 થી 80 ની વચ્ચે 70% આવે એટલે 36,000 સ્થિર ખર્ચ થાય. P શોધવાનો 10 - 2.5 એટલે આ બાજુ આવે 7,000 × 7.5 બરાબર 36,000 + P એટલે આવે P બરાબર 16,500. બીજું 80% એ વાત કરીએ આને નંબર 1 કહીએ. નંબર 2 100% એ 10,000 તો 80% એ કેટલા? એટલે 8,000 એકમો થાય. વેચાણનું આનું જ સૂત્ર ચાલુ રાખીએ તો અહીંયા એકમો 8,000 બરાબર F જોજો 80% એટલે 80% કે તેથી વધુના સ્થિર ખર્ચા 42,000 એટલે 80% હોય તો પણ 42,000 81 હોય કે 100 હોય તો પણ 42,000 એટલે સ્થિર ખર્ચ આવશે 42,000 પ્લસ P છેદમાં 10 - 2.5 એટલે 8,000 ગુણ્યા 7.5 બરાબર 42,000 પ્લસ P એટલે આનું સાદું રૂપ આવશે 18,000. અને ત્રીજું 100% એ 10,000 તો 90% એ કેટલા? એટલે 9,000. તો અહીંયા વેચાણ 9,000 બરાબર F 90% એ 42,000 પ્લસ P છેદમાં 10 - 2.5 એટલે 9 ગુણ્યા 9,000 ગુણ્યા 7.5 બરાબર 42,000 પ્લસ P એટલે P બરાબર 25,500. નંબર ક 18,000 નફાએ વેચાણની ટકાવારી રૂપિયા 18,000 નફાએ વેચાણ ટકામાં. ચલો હવે 18,000 નફો લેવો હોય તો સ્થિર ખર્ચ કયો લ્યો? તમારી પાસે 30,000 36,000 42,000 ત્રણ છે. તો સૌપ્રથમ આપણે સ્થિર ખર્ચ 30,000 લઈએ. જો સ્થિર ખર્ચ રૂપિયા 30,000 લેવામાં આવે તો વેચાણનું પાછું રૂપિયા વાળું સૂત્ર મૂકી દેવાનું નફા વાળું. વેચાણ બરાબર F + P છેદમાં S - V. વેચાણ શોધવાનું છે. F એટલે આપણે 30,000 લઈએ
P એટલે 18000 નફો લેવાનો, S એટલે 10 માઈનસ 2.5 એટલે આનો સરવાળો થાય 48000 છેદમાં 7.5 બરાબર 64,400 એકમો થાય. હવે આની ટકાવારી કાઢીએ. 10000 એકમો એ 100%. હવે આવું પદ મૂકવાનું, એકમોથી પદ શરૂ કરવાનું કે જો 10000 એકમો એ 100%, તો 6400 એકમો એ કેટલા? એટલે 64% થાય. તો 64% એ 18000 નફો મળે? ના મળે. બરાબર ધ્યાન આપો કે 50% થી 50% સુધી જ 30000 ખર્ચા લઈ શકાય. આપણે 30000 સ્થિર ખર્ચ લીધો છે પણ 64% એ લીધો છે, તો 64% એ સ્થિર ખર્ચ 30000 લઈ શકાતો નથી. એટલે આનો જવાબ આવે, બરાબર ધ્યાન આપજો, અહીંયા નોંધ કરીને લખવાનું શુદ્ધ ગુજરાતીમાં કે આ જવાબ ખોટો છે. જો ગણવાનું પણ ખરું અને લખવાનું પણ ખરું. આપણને પહેલા નથી ખબર હોતી કે કેટલા ટકા જવાબ આવશે. આ જવાબ ખોટો છે કારણ કે 64% શક્તિએ સ્થિર ખર્ચ રૂપિયા 30000 લઈ શકાય નહીં. તો હવે આ એક પરિસ્થિતિ હતી. હવે બીજી પરિસ્થિતિ, જો સ્થિર ખર્ચ 36000 થાય, હવે સ્થિર ખર્ચ 36000 લેવામાં આવે, જો આની ટકાવારી 50 થી 80 ની વચ્ચે આવે તો જવાબ સાચો છે એવું સમજવાનું. ફરી વખત આ સૂત્ર મૂકીએ વેચાણનું કે વેચાણ બરાબર F + P છેદમાં S - V. હવે F 36000 પ્લસ P 18000 છેદમાં 10 માઈનસ 2.5 એટલે આ થાય 54000 છેદમાં 7.5 એટલે એકમો આવે 7200 એકમો. આની ટકાવારી કાઢવાની કે 10000 એકમો એ 100%, તો 7200 એકમો એ કેટલા ટકા? એટલે 72% આવે. અને 72% એ તમે સ્થિર ખર્ચ 36000 લઈ શકો કારણ કે 50 થી 80 ની વચ્ચે આવે. એટલે આ જવાબ થયો કે કંપની 72% શક્તિએ રૂપિયા 18000 નફો કમાઈ શકે. આવી રીતે આનો જવાબ આપવાનો. આ મુદ્દો વેરી મોસ્ટ ટાઈમ બરાબર ધ્યાન આપજો. ચાલો હવે છે ડ. પેઢી ફક્ત 6000 એકમો વેચે તો સલામતીનો ગાળો. એટલે ડ 6000 એકમો એ સલામતીનો ગાળો. સૂત્ર મૂકવાનું કે સલામતીનો ગાળો MOS બરાબર વેચાણ માઈનસ BEP. વેચાણ છે 6000 એકમો, હા 6000, અને BEP આપણે આની અંદર શોધ્યો છે 4000 એકમો બરાબર 2000 આવે સલામતીનો ગાળો. હવે E વેચાણ કિંમત 9 રાખવાની અને 7500 એકમોએ નફો શોધી દેવાનો. E વેચાણનું સૂત્ર મૂકીએ કે F + P છેદમાં S - V. ચલો 7500 એકમો એટલે 75% થાય. 10000 એ 100%, તો 7500 એ 75%, 75% એટલે 50 થી 80 ની વચ્ચે આવે તો સ્થિર ખર્ચ 36000 લેવાય. અહીંયા સ્થિર ખર્ચ 36000, આ બાજુ 7500 એકમો પ્લસ P શોધવાનો, S 9 લેવાનો અને V 2.5
એટલે 7500 ગુણ્યા આ 6.5 થાય, ભાગાકારમાં છે 9 - 2.5 એટલે 6.5, આ બાજુ આવે એટલે ગુણાકારમાં, બરાબર 36000 પ્લસ p, એટલે p બરાબર આવશે 12750. વિકલ્પ શું તો સાંભળો, 75 એકમો અને 9 રૂપિયા વેચાણ કિંમતે નફો થાય 12750. જો 10 રૂપિયા અને 7000 એકમો રાખે તો આપણી પાસે જવાબ હતો કોઈ આ 10 રૂપિયા વેચાણ કિંમત ને 7000 એકમો એ નફો 16500 થાય, અને જો એકમો વધારે વેચાણ કિંમત ઘટાડે તો નફો 12750 થાય. તો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે શું આ ઘટાડો યોગ્ય છે? ના, કારણ કે નફો 16500 થી ઘટીને 12750 થઈ જાય. એટલે નીચે જવાબ લખાય કે વેચાણ કિંમતમાં આવેલ ઘટાડો યોગ્ય નથી, કારણ કે પ્રશ્ન નંબર 2 માં 7000 એકમોએ અને 10 રૂપિયા વેચાણ કિંમતે નફો રૂપિયા 16500 થાય છે. આ એનો જવાબ થયો. અને ફમાં એવું કીધું છે કે જાહેરાત ખર્ચમાં 5000 વધારો કરવામાં આવે તો 7500 એકમો વેચી શકાય, અને વેચાણ કિંમત 9 રાખવી જરૂરી નથી, વેચાણ કિંમત 10 રાખી શકાય. હવે પાછું વેચાણનું આ સૂત્ર મૂકી દેવાનું કે વેચાણ બરાબર f + p છેદમાં s - v. એકમો 7500 જ રાખવાના એટલે 75%, 10000 એ 100%, તો 7500 એકમો એ 75%. 75% એ સ્થિર ખર્ચ, આ 50 થી 80 ની વચ્ચે એટલે 36000 થાય. એટલે સ્થિર ખર્ચ 36000, હાલનો 36000, એમાં પ્લસ વધારો 5000 એટલે 11000, સોરી, આ 41000 સ્થિર ખર્ચ થાય. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ, f 41000 પ્લસ p શોધવાનો, આ બાજુ એકમો 7500, વેચાણ કિંમત 10 - 2.5 એટલે 7500 ગુણ્યા આનો સાદુરૂપ આવે 7.5 બરાબર 41000 પ્લસ p, એટલે નફો થશે p બરાબર 15250. હવે પ્રશ્ન એવો પૂછો કે વેચાણ કિંમત ઘટાડી 7500 એકમો વેચાય કે સ્થિર ખર્ચમાં વધારો કરીને 7500 એકમો વેચાય? જો વેચાણ કિંમત ઘટાડવામાં આવે તો 12750 નફો થાય, અને જાહેરાત ખર્ચમાં વધારો કરવામાં આવે તો 15200 નફો થાય, 15250. એટલે જવાબ આવો અપાય કે વેચાણ કિંમતમાં ઘટાડો કરવા કરતા જાહેરાત ખર્ચમાં રૂપિયા 5000 નો વધારો કરીને 7500 એકમો વેચવા જોઈએ. આવી રીતે જવાબ આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.